જય શ્રી કૃષ્ણ. આપણે ગયા અઠવાડિયે ડોક્યુમેન્ટ્સની અંદર ક્લિપ આર્ટ વિશે શીખેલા, જેમાં આપણે કોઈ બી ચિત્રો ક્લિપ આર્ટમાંથી લઈને આપણા ડોક્યુમેન્ટ્સની અંદર મૂકી શકીએ છીએ. બરાબર? તો હવે આપણે પિક્ચર એટલે કે કોઈ બી અંદર કોમ્પ્યુટરમાં સેવ કરેલા જે ચિત્ર હોય એને આપણે લાવવા માટે કઈ રીતે કામ કરી શકીએ તેનું છે. તો પહેલું છે એમાં છે પિક્ચર. પિક્ચરનો ઉપયોગ કરી ડોક્યુમેન્ટમાં ચિત્ર અને ઇમેજ ઉમેરી શકાય છે. પિક્ચરનો ઉપયોગ કરી ડોક્યુમેન્ટને વધુ અસરકારક બનાવી શકાય છે. તો એને કઈ રીતે આપણે એમાં કામ કરવાનું છે તે જુઓ. તો પહેલાં તો ડોક્યુમેન્ટને પિક્ચર કઈ રીતે ઉમેરશો, તો પહેલાં ઇન્સર્ટમાં જવાનું, પછી ટેબ પસંદ કરવાની, તેમાં પિક્ચર વિકલ્પ પસંદ કરો. એમાં ઇન્સર્ટ પિક્ચર ડાયલોગ બોક્સમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી યોગ્ય ચિત્ર પસંદ કરી ચિત્ર માટે યોગ્ય પાઠ પણ આપી શકાય છે. બરાબર? કોઈ બી ચિત્ર તમે પસંદ કરો તેને તમે અહીંયા ઘડી ઉમેરી શકો છો. તો ત્યાર પછી આગળ જે ચિત્રને તમે પસંદ કરો છો એ ચિત્ર ઉપર ક્લિક કરો અને ત્યાર પછી ઓકે પર ક્લિક કરો એટલે તમારું ઓપન પર ક્લિક કરો એટલે તમારું અહીંયા ઘડી ચિત્ર આ રીતે જે સિલેક્ટ કરેલું ચિત્ર છે તે તમારા ડોક્યુમેન્ટ્સની અંદર ચિત્ર દેખાશે. બરાબર? ત્યાર પછી છે શેપ. શેપ એટલે કે કોઈ બી આકાર તમારે ડોક્યુમેન્ટ્સમાં ઉમેરવાય, કોઈ પણ આકાર, ચોરસ, ગોળ, લંબચોરસ, તાર, કોઈ પણ. તેના માટે તો શેપ એ MS વર્ડમાં આવેલી પૂર્વ નિર્ધારિત ઇમેજ છે. આપણે વિવિધ પ્રકારના આકાર જોવા માટે, જેવા કે તારો એટલે કે સ્ટાર, ચોરસ, લંબચોરસ, ગોળ, લંબગોળ, સ્માઇલી ફેસ વગેરે ઉમેરી શકીએ છીએ. બરાબર? તો આ વિકલ્પનો ઉપયોગ કરી ડોક્યુમેન્ટને આકર્ષક અને અસરકારક બનાવી શકાય છે. તો શેપનો સિમ્બોલ જોઈ લો, આવું દેખાય છે. ત્યાર પછી ડોક્યુમેન્ટ્સમાં શેપ કઈ રીતે ઉમેરશો, તો સૌ પ્રથમ ઇન્સર્ટ ટેબ પસંદ કરો, ત્યારબાદ શેપ્સ વિકલ્પ પર પસંદ કરો, ત્યાર પછી આવેલા શેપમાંથી કોઈ પણ એક શેપ પસંદ કરો. તો તમને તમારા જરૂરિયાત જે હોય એ શેપ પસંદ કરો. પછી MS વિન્ડોના કાર્ય વિસ્તારમાં જઈ તમારી જરૂરિયાત મુજબની સાઇઝનો સ્ટાર શેપ ડ્રો કરો. શેપ પર રાઇટ ક્લિક કરી આવેલા મેનુમાં એડ ટેક્સ્ટ વિકલ્પ પસંદ કરો. હવે તમે શેપમાં લખાણ પણ લખી શકો છો. બરાબર? આપણે જે શેપ લીધો હોય એની અંદર આપણે લખાણ પણ લખી શકીએ છીએ. ત્યાર પછી પાછળ જોવા. હવે આ રીતે તમને જો ધારો કે ચોરસ શેપ તમે લીધો, લંબચોરસ, તેની અંદર તમે લખાણ લખવું હોય તો આ રીતે. ત્યાર પછી ડ્રોપ કેપ મેનુ. ડ્રોપ કેપ એટલે કે ડ્રોપ કેપનો ઉપયોગ કરી પસંદ કરેલ પેરેગ્રાફના પ્રથમ અક્ષરને ડ્રોપ કેપિટલ તરીકે દર્શાવી શકાય છે. ડ્રોપ કેપિટલ અક્ષર, પહેલો કેપિટલ અક્ષર હોય ને એને મોટો દર્શાવી શકાય છે, એટલે ડ્રોપ કેપિટલ અક્ષર. તેમાં ડોક્યુમેન્ટમાં ડ્રોપ કેપ કઈ રીતે ઉમેરી તે જોઈએ. સૌ પ્રથમ ડોક્યુમેન્ટમાં લખાણ ટાઈપ કરો, રિબનમાંથી ઇન્સર્ટ ટેબ પસંદ કરો. જે લીટીની શરૂઆતમાં ડ્રોપ કેપિટલ અક્ષર ઉમેરવો હોય ત્યાં કર્સર મૂકો. ત્યારબાદ ટેક્સ્ટ ગ્રુપમાંથી ડ્રોપ કેપ વિકલ્પ પસંદ કરો. ડ્રોપ કેપ ઓપ્શન પર ક્લિક કરી માર્જિન સેટ કરો. તમે વધુમાં વધુ 10 લાઇન જેટલો મોટો અક્ષર કરી શકો છો. કેટલી લાઇન સુધી? 10 લાઇન સુધી. બરાબર? તો બને ત્યાં સુધી આપણે ઓછી જ લાઇન કરીએ છીએ, પણ આટલી 10 લાઇન સુધી તમે જેટલું લખવું હોય મોટો અક્ષર એટલો લખી શકો છો. બરાબર? હવે જુઓ, આપણે પ્રેક્ટિકલ જોઈએ. જો આ રીતે તમને જે મોટો અક્ષર દેખાય છે પહેલો, એ રીતે તમે કરી શકો છો. જો હવે એનો પ્રેક્ટિકલ જોઈએ. તો સૌથી પહેલાં તો પિક્ચર એટલે કે ઇન્સર્ટમાં જાઓ. ઇન્સર્ટમાં પિક્ચર દેખાય છે એના ઉપર જાઓ. પિક્ચર્સ ટૂલમાં તમને જે ચિત્ર દેખાય છે, તમારે જે પસંદ કરવું હોય, ધારો કે આ ચિત્ર પસંદ કરો છો, તો આની પર ક્લિક કરો એટલે કેવું દેખાય છે? સિલેક્ટ થયેલું દેખાય છે. ત્યાર પછી ઇન્સર્ટ કરો. ઇન્સર્ટ દેખાય નીચે, એના પર ક્લિક કરો. આવી ગયું ચિત્ર? આવી ગયું ને? હા. તો હવે આ ચિત્રને
જ્યાં તમારે મૂકવું હોય ત્યાં મૂકી શકો, એની અંદર સુધારો વધારો કરવો હોય તો પણ કરી શકો છો, બરાબર. ત્યાર પછી ઇન્સર્ટ મેનુમાં શેપ, આપણે શેપ જોયો ને, એટલે શેપ વિકલ્પ પસંદ કરો. ત્યાર પછી આમાંથી તમારે જે વિકલ્પ જોઈતો હોય, ચોરસ, ત્રિકોણ, સ્ટાર, કોઈ બી તમારે જે જોઈતો હોય એ વિકલ્પ પસંદ કરો. અહીં સ્ટાર નીચે જુઓ તો ભાઈ કોઈ પણ વિકલ્પ તમે પસંદ કરી શકો છો. પછી અહીંયા આવી એરો, જ્યાં તમારો એરો છે ત્યાંથી તમારે ડ્રો કરવાનું, જે રીતના આપણે પેઇન્ટમાં ડ્રો કરીએ તેવી રીતે, બરાબર. પછી અહીંયા રાઈટ ક્લિક કરવાનું. અહીંયા એડ ટેક્સ્ટ દેખાય છે, રાઈટ ક્લિક કરીને ચિત્ર ઉપર જઈને રાઈટ ક્લિક કરીને એડ ટેક્સ્ટ. હવે અહીંયા તમે જે લખાણ લખો તો લખી શકો છો. બરાબર. આનો કલર પણ ચેન્જ કરી શકો છો. દેખાય છે કલર? તમારે જે કલર ચેન્જ કરવો હોય એ કરી શકો છો, બરાબર. આવી રીતે આટલી સમજ પડી ગઈ. તો હવે આપણે જોઈએ ડોક્યુમેન્ટ્સમાં ડ્રોપ કેપ. જુઓ, આવી રીતના ડ્રોપ કેપ લખેલું છે. હવે ડ્રોપ કેપની અંદર અહીંયા કરી આપણે કઈ રીતે કરવાનું છે, અહીંયા તમારે ડ્રોપ કેપ આપણે કરવાનું છે. તો ડ્રોપ કેપમાં કઈ રીતે કરીશું? ઇન્સર્ટમાં જવાનું. ઇન્સર્ટમાં તમને અહીંયા ડ્રોપ કેપ મેનુ દેખાય. અહીંયા વર્ડ આર્ટ આપણે શીખેલા, એની બાજુમાં તમને ડ્રોપ કેપ દેખાય છે, એના પર ક્લિક કરો. હવે એ ક્લિક કર્યા પછી તમારે કઈ રીતના તમારું લખાણ જોઈએ છે. આ રીતે એક 3 લીટીમાં, એટલે કે શરૂઆતની થોડી લીટીમાં તમારે એક અક્ષર મોટો જોઈએ છે, કે આ રીતે બધી જ લીટીમાં મોટો અક્ષર જોઈએ છે. જે જગ્યાએ તમારો જે અક્ષર તમારે મોટો જોઈતો હોય ત્યાં તમારે કર્સર રાખવાનું. પહેલાં જો મારું કર્સર દેખાય છે, બરાબર. હવે જુઓ, અહીંયા જવાનું. હવે ધારો કે મારે આ પહેલું જ જોઈએ છે, બરાબર. તો હવે પહેલાં પર ક્લિક કરીશ તો જુઓ તમારું અક્ષર કેવા દેખાય છે, એક અક્ષર મોટો અને બાકીના બધા નાના. એને કહેવાય ડ્રોપ કેપ મેનુ, બરાબર. હવે આ ડ્રોપ કેપમાં તમે ચેન્જ કરી શકો છો. આગળનો સુધારો કરવો હોય પાછો એની અંદર તો એને કરી શકો છો. આ રીતે કરવું હોય, આ રીતે કરવું હોય, જે તમારે જોઈતું હોય એ રીતે તમે સુધારો વધારો કરી શકો છો, બરાબર. તો આજના માટે આટલું. બાકીનું આપણે નવો પાઠ આવતા અઠવાડિયે શીખીશું. આજે હું આમાં પાઠની ચોપડીની PDF પણ મૂકું છું અને એના આન્સરના 2 ફોટા પાડીને પણ મૂકું છું. જેટલા પાના છે એટલાના ફોટા પાડીને પણ મૂકું છું. એમાંથી જોઈને તમારે PDFની ઝેરોક્સ કરાવી અને આ ફોટા જે જવાબના ફોટા હોય તેમાંથી તમારે જોઈને જવાબમાં જોઈને પેલી ઝેરોક્સમાં તમારે લખવાનું રહેશે, બરાબર. પછી આવતા અઠવાડિયે આપણે નવો પાઠ શરૂ કરીશું. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ.